કેમ છો દર્શક મિત્રો? નિર્ગમનના અભ્યાસમાં આજે આપણે શીખીશું કે પવિત્ર ઈશ્વરની સાનિધ્યમાં જતા પહેલાં શુદ્ધ થવું કેટલું જરૂરનું છે. માત્ર શરીર જ નહીં પણ હૃદયનું શુદ્ધિકરણ પણ એટલું જ જરૂરી છે. આપણે શુદ્ધ હૃદયે ઈશ્વર પાસે જતા નથી તો ઈશ્વર આપણી ભક્તિને સ્વીકારતા નથી. તે શુદ્ધ હૃદયની ભક્તિ માંગે છે અને સ્વીકારે છે. ખરા વિશ્વાસીઓ તરીકે આપણે કેવી રીતે ઈશ્વરનું ભજન કરીશું? આપણે દરેક પાપી છીએ, તેથી ઈશ્વરની હાજરીમાં પ્રવેશીએ તે પહેલાં આપણે પાપ કબૂલાત કરવી જોઈએ અને શુદ્ધ થવું જોઈએ. ઈશ્વરનું ભજન કરતા પહેલાં આપણા કામોનું, વિચારોનું અને હૃદયનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. આ વિષયને સમજવા આવો આજના સંદેશને સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ દિવસોમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલના જૂના કરારમાંથી નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલાઓ, જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો નિર્ગમનના 30મા અધ્યાયને ખુલ્લો રાખશો. આજે આપણે નિર્ગમનના પુસ્તકના 30મા અધ્યાયની 12 થી 38 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા એટલે 11મી કલમ, તેની 12 અને 13 કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવને સારું યહોવાને ખંડણી આપે, એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે. તેઓ આ પ્રમાણે આપે: ગણમાં જેવો દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે. 20 ગેરાનો શેકેલ થાય છે. યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે. પ્રિય દર્શક મિત્રો, ભજનની આ બીજી માંગણી હતી. તેઓને ખંડી લેવાના હોવાથી તેઓમાં મરકી ના હોય. તેઓને ચાંદીથી ખંડી લેવાના હતા. ચાંદી એ છુટકારા તથા બચાવના પ્રતીકની ધાતુ હતી. જેમણે ભજન કરવાનું હતું તેઓની ખંડણી આપવામાં આવતી. મિત્રો, આજે જાહેર ભજન સેવા વિશે ખરેખર આવી કોઈ બાબત નથી કે જેમની ખંડણી આપવામાં આવી હોય. તેઓ જ ભજન કરી શકે. પણ ઉદ્ધાર માટે જે કોઈ ઈચ્છે તેને માટે માર્ગ ખુલ્લો છે. મિત્રો, હવે શુદ્ધ થયેલા લોકો ભજન કરી શકે. મિત્રો, ભજનીકોએ ફક્ત ખંડણી જ નહોતી આપવાની, પણ તેઓએ શુદ્ધિકરણ પણ પામવાનું હતું. તે આપણને હોજ પાસે લઈ જાય છે. આ હોજ બહારના આંગણામાં મૂકેલો હતો અને તે પિત્તળનો બનેલો હતો અને પિત્તળની વેદીની બાજુમાં મૂકેલો હતો. અહીં ઈશ્વર પાપના પ્રશ્નનો નિકાલ કરે છે અને આપણા પાપ સાથે વ્યવહાર કરે છે. મિત્રો, સંતો તરીકે ઈશ્વર આ પિત્તળના હોજ આગળ આપણી સાથે વ્યવહાર કરે છે. સંતો કોઈક વાર પાપ કરે છે. સંતો સ્વર્ગીય છે તેવી સમજ ખોટી છે. મિત્રો, કોઈ કવિએ કહ્યું છે, સંતો સાથે રહેવું ઉપર પ્રેમમાં એ કેટલું મહિમા ભર્યું, પણ સંતો સાથે નીચે રહેવું એ કેટલું બધું અઘરું. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધીએ અને આપણે નિર્ગમન 30, 17 થી 20 કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે વળી હાથ પગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ ને તેનું તળિયું પિત્તળનું થાય અને તું તેને મુલાકાત મંડપ તથા વેદીની વચ્ચે મૂક ને તેમાં પાણી રેડ અને હારૂન તથા તેના દીકરાઓ તેમાં હાથ પગ ધુએ. તેઓ મુલાકાત મંડપમાં પેસે અથવા સેવા કરવાને માટે, એટલે યહોવાને સારું હોમ યજ્ઞ બાળવાને માટે વેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે. મિત્રો, યાજક સ્નાન કર્યા વગર
મુલાકાત મંડપમાં આવી શકતો ન હતો. જ્યારે તે બહાર હોય ત્યારે તેને બહારથી ચેપ લાગ્યો હોય. તેથી જ્યારે તમે દેવળે જાઓ છો ત્યારે તમે ભજન સેવાને માણી શકતા નથી. તેનું કારણ એ નથી કે પાળક મંદ હતા. કદાચ તમે પણ સ્વચ્છ ન હોય. જો મંદ ઉપદેશક અને અસ્વચ્છ સંતનું જોડાણ થાય તો ભજન સેવા ઉત્તેજનદાયક ના બને. મિત્રો, આ જગતમાં આપણે ગંદા થઈએ છીએ અને જ્યાં સુધી શુદ્ધ ન બનીએ ત્યાં સુધી આપણે પ્રભુનું ભજન કરી શકતા નથી. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. તે આજે પણ ધુએ છે. આપણે પાણીના હોજ પાસે જવાનું છે. યાજકો પ્રથમ આ જ કામ કરતા હતા. તેઓ પિત્તળની વેદી પાસે જતા ત્યારે તેઓ જતા પહેલાં અને પછી પણ સ્નાન કરતા હતા. તેઓ પવિત્ર સ્થાનમાં જતા ત્યારે અંદર જતા અને બહાર આવતા પોતાને શુદ્ધ કરતા હતા. મિત્રો, મારો અભિપ્રાય છે કે આ સ્નાન ખૂબ જ મહત્વનું હતું. યાજકો વારંવાર જતા આવતા સ્નાન કરતા હતા. શા માટે? ઈશ્વર આવું ઈચ્છે છે. પ્રમુખ યાજક હારૂન જણાવે છે કે ઈશ્વર ઈચ્છે છે કે તમે પોતાને ધુઓ અને વારંવાર ધુઓ, જેથી તમે જાણો કે તમારે પવિત્ર રહેવાનું છે. તમે શુદ્ધ ન થાવ ત્યાં સુધી તમે તેમનું ભજન કરી શકતા નથી, સેવા કરી શકતા નથી અને તેમના કામમાં આવી શકતા નથી. અશુદ્ધ સેવક સેવા કરી શકતો નથી. કોઈક વાર કોઈ સેવકના ખરાબ વ્યવહારની વાત સાંભળીએ ત્યારે થાય કે ઈશ્વરની આટલી મહાન સેવા કરનાર આવું કેવી રીતે કરી શકે? તે મહાન કામમાં તમને ઘાસ, ખૂપરા કે બીજી પરચુરણ બાબતોનું બાંધકામ જણાય. મિત્રો, તે વિશે 1 કોરિન્થી 3:12-15 શીખવા મળે છે. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ઠ, ઘાસ કે ખૂપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણશે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. મિત્રો, ઈશ્વરની નજરમાં સેવકના મહાન કાર્યો કંઈ જ વિસાતમાં નથી. ઈશ્વર ઈચ્છે છે કે સેવક શુદ્ધ રહે. યાજકોએ પિત્તળના હોજમાં શુદ્ધ થવાનું હતું. આપણે ઈશ્વર પાસે પાપ કબૂલાત દ્વારા આવી શકીએ છીએ. મિત્રો, 1 યોહાન 1:9 કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. વહાલા દર્શક મિત્રો, આ પિત્તળનો હોજ આપણું શુદ્ધિકરણ દર્શાવે છે. જો આપણે ઈશ્વરની સેવા કરવી હોય તો આપણે શુદ્ધ થવું જ પડે. જો આપણે ઈશ્વરના કાર્ય માટે વપરાવવું છે તો આપણે શુદ્ધ થવું જ પડે. આપણા વસ્ત્રોમાં જ ધૂપની મધુરી સુગંધ આવવી જોઈએ. એટલું જ નહીં, પણ આપણા શરીરો પણ શુદ્ધ પાણીથી સ્વચ્છ થવા જોઈએ. શુદ્ધ પાણી એ તો ઈશ્વરનું વચન છે. આ હોજ પિત્તળનો બનેલો હતો. તેને બનાવવા સ્ત્રીઓએ પોતાના પિત્તળના ચમકતા અરીસાઓ આપ્યા હતા. મિત્રો, ત્યારે તેઓએ કાચના અરીસા આપ્યા ન હતા. અરીસો અસ્વચ્છતાને પ્રગટ કરે છે અને આ હોજનો પણ આ જ હેતુ હતો. તે હોજ યાજકોને શુદ્ધ કરતો હતો અને તે હોજ ઈશ્વરના વચનનું ચિત્ર છે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર પુસ્તક બાઇબલ અરીસો છે અને જ્યારે આપણે તેમાં જોઈએ છીએ ત્યારે તે આપણું પાપ પ્રગટ કરે છે. આપણે તે પાપ કબૂલ કરી દઈને શુદ્ધ થવાનું છે. મિત્રો, હવે આપણે જાહેરમાં પાપ કબૂલ કરવાનું નથી. તમે ખ્રિસ્ત પાસે અંગત રીતે જઈ શકો છો.
તે હોજ સ્વર્ગમાં છે. મિત્રો, હું માનું છું કે દર રવિવારે આપણે દેવળમાં પ્રવેશીએ તે પહેલાં આપણે અઠવાડિયા દરમિયાન કરેલા દરેક પાપ કબૂલ કરવા જોઈએ. આપણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશીએ તે પહેલાં આપણે પાપની કબૂલાત કરવી જોઈએ અને શુદ્ધ થવું જોઈએ. જો આપણે શુદ્ધ હૃદયે ઈશ્વર પાસે જતા નથી તો ઈશ્વર આપણી ભક્તિને સ્વીકારતા નથી. તે શુદ્ધ હૃદયની ભક્તિ માગે છે અને સ્વીકારે છે. હવે પછીની કલમો અભિષેક કરવા વિશે છે. તો વહાલા દર્શક મિત્રો, આવો નિર્ગમન 30:25-28 કલમો વાંચીએ અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ સુગંધી બનાવનારાના હુન્નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ. તે અભિષેકનું પવિત્ર તેલ થાય અને તેથી તું મુલાકાત મંડપને તથા સાક્ષ્યકોષને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા મેજને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા દીપવૃક્ષને તથા ધૂપવેદીને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા યજ્ઞવેદીને તથા હોજને તથા તેના તળિયાને અભિષિક્ત કર. મિત્રો, આજે આપણા માટે અભિષેક શું છે? તે પવિત્ર આત્માનો અભિષેક છે. આ અભિષેક આપણને પવિત્ર શાસ્ત્ર એટલે ઈશ્વરનું વચન સમજવા મદદ કરે છે અને શક્તિમાન કરે છે. કોઈ પાળક કે શિક્ષક નહીં, પણ પવિત્ર આત્મા ઈશ્વરના તે વચનનો ઉપયોગ કરે છે. ફક્ત પવિત્ર આત્મા જ તમારો અભિષેક કરી શકે છે. તમારે કોઈ માણસ પાસે જવાની જરૂર નથી કે તે તમારા માથા પર તેલ રેડે. તમે હાલ જ ઈશ્વર પાસે જઈને કહી શકો છો અને કહી શકો છો કે હે ઈશ્વર પિતા, તમારું વચન સમજવા મારી આંખો અને મારું મન તથા મારું હૃદય ખોલો. ભલા મિત્રો, પવિત્ર પુસ્તક બાઇબલમાં નવા કરારના વિભાગમાં 1 યોહાન 2:20 કહે છે, જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સઘળું જાણો છો. 1 યોહાન 2:27 કહે છે, વળી તેણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે. તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે. મારા પ્રિય દર્શક મિત્રો, પવિત્ર આત્મા જ્યારે તમે ઈશ્વર સાથે કામ કરવા, તેમનું વચન સમજવા જાઓ ત્યારે તમારું મન અને હૃદય ખોલે છે. તે તમારા હૃદયને માટે કેટલો બધો આશીર્વાદ લાવે છે. આજે ઘણા લોકો એવા પ્રશ્નો પૂછે છે, જીવનનો હેતુ શું છે? આજે મારે શું કરવું જોઈએ? મારે મારી જરૂરિયાતો કેવી રીતે જણાવવી? પ્રિય મિત્ર, ઈશ્વરને કહો કે તેમના પવિત્ર આત્મા તેમના વચનને તમારા મન અને હૃદય માટે હકીકત બનાવે અને સાચો આનંદ તમારો બનશે. હવે ધૂપ વિશે નિર્ગમન 30:34-36 જણાવે છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાપ તથા સહેલેત તથા હેલ્બના. એ સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લુબાન સુદ્ધા લે. દરેકને સરખા તોલ પ્રમાણે લે અને તેનો તું ધૂપ એટલે સુગંધી બનાવનારના હુન્નર મુજબ સુગંધી બનાવ. તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાત મંડપમાં સાક્ષ્યકોષની આગળ, જ્યાં હું તને મળીશ, ત્યાં મૂક. તે તમારે સારું પરમ પવિત્ર ગણાશે. મિત્રો, જેમ 34મી કલમ પ્રમાણે ધૂપ સુગંધીદાર શુદ્ધ મસાલા નાટાપ, સહેલેત, હેલ્બના તથા લોબાનમાંથી બનાવવામાં આવતું. નાટાપ ગિલિયાદ પહાડના વૃક્ષોમાંથી નીકળતો ગુંદર હતો. તેને ગિલિયાદની બામ કહેતા હતા. સહેલેત કરચલા જેવી માછલીમાંથી બનતો હતો. હેલ્બના અરામના પાનના રસમાંથી બનતો હતો.
આ મસાલાને શુદ્ધ લુબાન સાથે ભેળવી સુગંધી બનાવતી હતી. આ ધૂપના મસાલાની બનાવટ લાંબા વર્ષો સુધી ગુપ્ત રખાઈ હતી. આ મસાલાના મિશ્રણમાંથી સુગંધીદાર ધૂપ બનતો અને તેના સિવાય બીજો કોઈ ધૂપ વાપરવાની સખત મનાઈ હતી. મિત્રો, નિર્ગમન 30, 37 અને 38 કલમ જણાવે છે, અને જે ધૂપ તું બનાવે તેના જેવી બનાવટનો તમે પોતાને વાસ્તે બનાવશો માં, તે તને યહોવાને સારું પવિત્ર હોય. તેના જેવો જે કોઈ સૂંઘવાને માટે બનાવે તે તેના સમાજમાંથી અલગ કરાય. મિત્રો, કોઈ પોતાને માટે આ રીત મુજબનો ધૂપ બનાવી શકતો ન હતો. તેના સિવાયની કોઈ બીજી બનાવટનો ઈશ્વર સ્વીકાર કરતા નહોતા. આ વેદી જેવી પ્રાર્થના અને ભજન વિશે કહે છે, તે જગ્યાએ આપણે આપણી આભાર સ્તુતિ અને વિનંતીઓ લાવી શકીએ છીએ. તેની નકલ પણ કરવાની ન હતી. આ બનાવટનો ધૂપ કોઈ માનવ માટે બનાવવા કે વાપરવાની મનાઈ હતી. દૈહિક માનવીનું તમે ભજન કરી શકો નહીં. આપણે ફક્ત ઈશ્વરનું ભજન આત્માથી તથા સત્યતાથી કરવાનું છે. આજે લોકો દેવળમાં આવે માટે જાત જાતના પ્રયત્નો કરવામાં આવે છે, પણ તે માટે ફક્ત ઈશ્વરના વચનોનો જ ઉપયોગ થવો જોઈએ. તે માટે ફક્ત ઈશ્વરના વચનને મહત્વ અપાય અને બધી જ બાબતો ઈશ્વરના વચનને કેન્દ્રિત હોય તે મહત્વનું છે. વાલા દર્શક મિત્રો, અંતમાં હું ફરીથી યાદ કરાવું કે ત્યાં બે વેદી હતી. દહનાર્પણની વેદીએ ઈશ્વર પાપી માણસ સાથે વ્યવહાર કરતા હતા. તે ભૂમિ અને માણસના પાપની વાત કરે છે. ધૂપવેદી આકાશ અને પવિત્રતાની વાત કરે છે. દહનાર્પણની વેદી ખ્રિસ્તે પૃથ્વી પર આપણા માટે જે કર્યું તે વિશે કહે છે. ધૂપવેદી આજે ખ્રિસ્ત સ્વર્ગમાં આપણા માટે શું કરે છે તે દર્શાવે છે. તે પ્રાર્થના અને ભક્તિમાં આપણી ભાગીદારીની પણ વાત કરે છે. તે ખ્રિસ્ત જે આપણા માટે પ્રાર્થના કરે છે તેમની વાત કરે છે. ફક્ત તે જ ખરેખર ઈશ્વરની સ્તુતિ કરે છે અને આપણા માટે પ્રાર્થના કરે છે. તે આપણા મધ્યસ્થ છે. મિત્રો, આપણે કેવી રીતે ઈશ્વરનું ભજન કરીશું? આપણે લોહીવાળી વેદીએ જવાનું નથી. આપણે પરમ પવિત્ર સ્થાનમાં જઈને સોનાની વેદી પાસે જવાનું છે. ત્યાં કોઈ બલિદાનની જરૂર નથી, કેમ કે પાપનો પ્રશ્ન હવે હલ થઈ ગયો છે. ઈસુ ખ્રિસ્ત આપણા માટે પોતે બલિદાન બની ગયા. આપણે એ હકીકત પર આધારિત છીએ કે આ વેદી વર્ષમાં એકવાર રક્તથી સમર્પિત કરાતી હતી. વિશ્વાસીઓ તરીકે આપણે ઈશ્વરના વહાલા કુટુંબીજનો તરીકે સ્વીકારાયા છીએ. ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેને લીધે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણું ભજન માન્ય કરે છે. પ્રિય મિત્રો, ઈસુ ખ્રિસ્તે આપણા માટે પાપની માફીનો અને ઈશ્વર પિતા સુધી પહોંચવાનો માર્ગ સરળ બનાવ્યો છે. આજે પણ તે આપણા માટે બાપની આગળ મધ્યસ્થી કરી રહ્યા છે, જેથી કોઈનો પણ નાશ ના થાય. શું તમે તમારું સમર્પણ કરવા અને તમારા પાપ કબૂલ કરીને માફી માંગવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે અમારા પાપી સ્વભાવમાંથી બહાર આવીએ. પવિત્ર દેવ, અમે શુદ્ધ હૃદયે શુદ્ધ મનની સાથે તમારી સમક્ષતામાં આવીએ, તેને માટે અમને મદદ કરો. પરમેશ્વર, તમે અમને શુદ્ધ કરો, તમે અમને પવિત્ર કરો. વાલા પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ અને અમે તેઓના માટે તમારી કૃપા માંગીએ છીએ. પરમેશ્વર, તમે અમને મદદ કરો કે અમે અમારા પાપોની કબૂલાત કરીએ અને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ,
માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, મને આશા છે કે અમારું આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને ઉત્તેજન મળશે. અમારા પ્રતિનિધિ સાથે વાત કરીને આપના અભિપ્રાયો અમને આપી શકો છો. આજના પ્રસારણને આપ ફરીથી જોવા માગો છો તો અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આજે આપની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
વિશ્વાસીઓ તરીકે આપણને ઈશ્વરના કુટુંબીજનો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. હવે પાપની માફી માટે કોઈ બલિદાનની જરૂર નથી, કેમ કે પાપનો પ્રશ્ન હલ થઈ ગયો છે. દહન અર્પણની વેદી ખ્રિસ્તે પૃથ્વી પર આપણા માટે જે કર્યું તે વિશે કહે છે. ધૂપ વેદી આકાશ અને પવિત્રતાની વાત કરે છે. આજે ખ્રિસ્ત સ્વર્ગમાં આપણા માટે પ્રાર્થના અને ભજનમાં આપણી ભાગીદારીની પણ વાત કરે છે. તમે પોતાને ધુઓ અને વારંવાર ધુઓ, જેથી તમે જાણો કે તમારે પવિત્ર રહેવાનું છે. તમે શુદ્ધ ના થાવ ત્યાં સુધી તમે ઈશ્વરનું ભજન કરી શકતા નથી, સેવા કરી શકતા નથી અથવા તેમના કામમાં આવી શકતા નથી. તેથી ઈસુની પાસે આવીએ, પાપની માફી માંગીએ અને આપણું જીવન ઈશ્વરની સેવાને માટે ઉપયોગી બનાવીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, નાટાફ શું હતું? એ. પથ્થર, બી. વનસ્પતિ, સી. ગુંદર, ડી. મલમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ઉઝિયા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ પણ અમને અવશ્ય મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ અમને મિસ કોલ, વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.